ચલો વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન છે પ્રેરણની રીતે વિદ્યુતભારિત કરવાની રીત. અગાઉ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પદાર્થને વિદ્યુતભારિત કેટલી રીતે કરી શકાય? તો 3 રીતે કરી શકાય. એક સંપર્કની રીત, બીજું ઘર્ષણની રીત અને ત્રીજું પ્રેરણની રીત. તો આજનો આપણો પ્રશ્ન છે પ્રેરણની રીતે વિદ્યુતભારિત પદાર્થને કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરવાની છે. પ્રશ્ન યાદ રાખજો, આઈએમપી છે, નોટ ડાઉન કરી રાખજો. તો સૌપ્રથમ પહેલા આપણે આની પ્રેરણની રીત એટલે શું એની આપણે ચર્ચા કરી લઈએ. તો વિદ્યુતભારિત કરવાની આ એક પ્રેરણની રીત જેને આપણે સમજી શકાય કેવી રીતે? તો જે રીતમાં પદાર્થને વિદ્યુતભારિત અથવા વીજભારિત કરવાની જે રીતમાં વીજભારિત પદાર્થ પોતાના પરનો વીજભાર ગુમાવ્યા સિવાય તથા બીજા પદાર્થના ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય બીજા પદાર્થ પર વિરુદ્ધ પ્રકારનો વીજભાર પ્રેરિત કરે છે. આ રીતને પ્રેરણની રીત કહે છે. નોટ ડાઉન કરીશું મિત્રો, બહુ ખાસ. પદાર્થને વીજભાર કરવાની રીત છે કે જેમાં વીજભારિત પદાર્થ પોતાના પરનો વીજભાર ગુમાવ્યા સિવાય, યાદ રાખજો પહેલો એક મુદ્દો, પોતાના પરનો વીજભાર ગુમાવ્યા સિવાય, એટલે કે જે પદાર્થ બીજા પદાર્થને વીજભારિત કરશે એ જે પદાર્થ આપણે જે લઈશું એ પદાર્થ પોતે કે પોતાનો વીજભાર ગુમાવશે નહીં. બીજા પદાર્થના ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય, મતલબ કે એક પદાર્થ એ બીજા પદાર્થના કોઈ ભૌતિક કે સીધા કોઈ સંપર્કમાં આવતો નથી ઘર્ષણ થતું કે નથી કોઈ સીધા સંપર્કમાં આવતો, અને બીજા પદાર્થ પર કેવો વિરુદ્ધ પ્રકારનો, યાદ રાખીશું કે ધારો કે આપણે લીધેલો જો પદાર્થ જો ધન વિદ્યુતભારિત હશે તો બીજો જે પદાર્થ જે છે એને કેવો કરશે? ઋણ વિદ્યુતભારિત. અને જો આપણે લીધેલો પદાર્થ ઋણ વિદ્યુતભારિત હશે તો બીજા પદાર્થ કેવો કરશે? ધન વિદ્યુતભારિત કરશે. તો બીજા પદાર્થ પર વિરુદ્ધ પ્રકારનો વીજભાર પ્રેરિત કરે છે. આ પ્રેરિત કરે છે, કેવી રીતે પ્રેરિત કરશે એની આપણે ચર્ચા કરવાની છે. આ જે રીત જેને આપણે પ્રેરણની રીત કહીશું. પ્રેરણની રીતની ચર્ચા કરીએ. સૌપ્રથમ બે ધાતુના ગોળાઓને સમાન બે ધાતુના ગોળાઓ A અને B, લખાણ પણ અહીંયા લખીશું. સમાન બે ધાતુના ગોળાઓને એકબીજાના સંપર્કમાં રહે તેમ અવાહક સ્ટેન્ડ પર ગોઠવવામાં આવે છે. ત્યારબાદ બીજો મુદ્દો લખીશું કે આ બે ગોળાઓ જે એકબીજાના સંપર્કમાં છે
અવાહક સ્ટેન્ડ વડે એકબીજાના સંપર્કમાં મૂકેલા છે તેમની નજીક એક ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો આપણે લઈ જઈશું, જેના લીધે શું જોવા મળશે? તો આના લીધે ગોળા A પર આ આપણી ડાબી બાજુ થશે. કઈ થાય? ડાબી બાજુ. અને આ કેવી થશે? જમણી બાજુ થશે. તો ગોળા A પર ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો છે. ધન વીજભારિત કાચનો સળિયો છે. એને સંપર્ક કરાવ્યા સિવાય ગોળા A ની નજીક લઈ જવામાં આવે. ચલો લખી દઈએ. ધન વીજભારિત કાચના સળિયાને ગોળા A ની નજીક સંપર્કમાં ન આવે તે રીતે લઈ જવામાં આવે છે, જેના લીધે ગોળા A ની ડાબી બાજુ ઋણ વીજભાર આકર્ષિત થાય છે તથા B ની જમણી બાજુ ધન વીજભાર એકઠો થાય છે. તો ગોળા B ની જમણી બાજુ એટલો જ ધન વીજભાર એકઠો થયેલો જોવા મળે છે. અહીં વધુમાં આપણે લખવું હોય તેવું પણ લખી શકાય કે આ ગોળાઓ પરના આ ધન વિદ્યુતવાળી સળિયો છે, જેના લીધે બધા ઇલેક્ટ્રોન એટલે કે ઋણ આયનોને પોતાની તરફ શું કરશે? આકર્ષશે. પોતાની તરફ આકર્ષે. હવે આપણે યાદ રાખીશું કે આની અંદર ધારો કે પહેલા તો બંને કેવા હતા? તો કે છે ભાઈ તટસ્થ હતો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર, ધન આયનો અને ઋણ આયનોની સંખ્યા કેવી હતી? સમાન હતી. કેવા સુવાહક ગોળાઓ છે. ચલો હવે આના પર રહેલા આ કેટલા ઇલેક્ટ્રોન અહીંયા આવવા જોઈએ તેની આપણે ચર્ચા કરી છે કે અહીં ગોળાઓ પરનો બધો જ ઋણ વીજભાર ગોળા A ની ડાબી તરફ એકઠો થતો નથી. કેમ? અહીંયા પણ કારણ છે કે આપણે જાણીએ છીએ કે ભાઈ સજાતીય વીજભારો વચ્ચે અભાકર્ષણ અને વિજાતીય વીજભાર વચ્ચે શું થાય? આકર્ષણ. તો આ વિજાતીય વીજભારના લીધે આકર્ષણ તો થયું, પરંતુ અહીંયા શું થાય? તો કારણ કે A ની ડાબી તરફ એકઠો થયેલ ઋણ વીજભાર બાકીના ઋણ વીજભારોને શું કરશે? અપાકર્ષે છે. બાકીના ઋણ વીજભારોને શું કરે છે? અપાકર્ષે છે. હવે ત્યારબાદ લખી શકાય કે સળિયા પરના ધન વીજભાર ને અનુરૂપ A ની એટલે કે ગોળા A ની ડાબી તરફ ઋણ વીજભાર
એકઠો થાય તથા બાકીના ઋણ વીજભારો પ્રત્યેના અપાકર્ષણ બળ વચ્ચે સંતુલન રચાય છે. આટલા મુદ્દા જરા નોટ ડાઉન કરી રાખજો. પ્રથમ શું કરીશું તો આકૃતિ A આને આપણે નામ આપી દઈએ તો પણ ચાલશે, અને આકૃતિ B કહીએ પછી આપણે આકૃતિ C કહીશું. બરાબર, આને આપણે આકૃતિ A કહી દઈએ. બરાબર, આને આપણે આકૃતિ B કહી દઈશું. તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સમાન બે ધાતુના ગોળાઓને એકબીજાના સંપર્કમાં રહે તેમ આવા સ્ટેન્ડ પર ગોઠવવામાં આવે છે. ધેટ ઇઝ ક્લિયર? આવે ક્લિયર. ચલો હવે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ ગોળા A ની નજીક ધન વિદ્યુતભારિત કાચના સળિયાને ગોળા A ના સંપર્કમાં ન આવે એવી રીતે નજીક લઈ જવામાં આવે છે, જેના લીધે ગોળા A પર શું થશે તો આકર્ષણ બળના લીધે ઋણ વીજભાર શું થાય આકર્ષિત થાય, અને ગોળા B ની જમણી તરફ શું થશે ધન વિદ્યુતભારિત શું થશે એકઠો થશે. અહીંયા વિશેષમાં આપણે લખવાનું છે આ મુદ્દો કે ગોળાઓ પર તો સમગ્ર ઋણ વીજભાર A ની ડાબી તરફ એકઠો થતો નથી, કારણ કે જેટલો એકઠો થશે એ એકઠો થયેલો ઋણ વીજભાર બાકીના ઋણ વીજભાર પ્રત્યે શું કરશે અપાકર્ષણ અનુભવશે, અને જેના લીધે બાકીના ઋણ વીજભાર એકઠો થશે નહીં. હવે આ સળિયા પરના ધન વીજભાર થોડા સમય બાદની વાત છે. થોડા સમય બાદ આ સળિયા પરના ધન વીજભારને અનુરૂપ અહીંયા A ની ડાબી તરફ ઋણ વીજભાર એકઠો થશે, અને બાકીના ઋણ વીજભારો પ્રત્યે જે અપાકર્ષણ બળ જે અનુભવશે એની વચ્ચે શું થાય સંતુલન રચાય. એની વચ્ચે શું થશે સંતુલન રચાય. હવે જરા થોડું આગળ વધીએ. હવે આકૃતિ C માં દર્શાવ્યા મુજબ આપણે ગોળા A અને ગોળા B ને એકબીજાથી થોડાક અંતરે દૂર લઈ જવામાં આવે છે. એકબીજાથી થોડા અંતરે શું કરીશું ગોળા A ગોળા B, અહીં આપણી જોડે કાચનો સળિયો એમનો એમ જ આપણે અહીંયા પકડી રાખવાનો છે, એને આપણે દૂર કરવાનો નથી. લખાણમાં શું લખી શકાય તો કાચના સળિયાને ગોળા A ની નજીક પકડી રાખી બંને ગોળાઓને એકબીજાથી થોડા દૂર કરવામાં આવે છે. બંને ગોળાઓને એકબીજાથી દૂર કરીશું, જેના લીધે વિરુદ્ધ પ્રકારના વીજભારોના લીધે તેઓ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. બંને એકબીજા પ્રત્યે શું અનુભવશે આકર્ષણ. આ આકૃતિ નંબર C. બંને એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. હવે તો પહેલું સ્ટેપ હતું, બીજું સ્ટેપ, ત્રીજું અને હવે ચોથું સ્ટેપ. ચોથા સ્ટેપની અંદર કાચના સળિયાને દૂર કરીશું. ગોળો A અને ગોળા B ને થોડાક વધારે અંતરે દૂર લઈ જવામાં આવશે. બરાબર, જેના લીધે ગોળા A પર ઋણ વીજભાર
અને ગોળા બી પર ધન વીજભાર પ્રસ્થાપિત થશે. તો અહીંયા આમ લખી શકાય. હવે આકૃતિ આ સી છે, આકૃતિ આને આપણે કહીશું ડી. હવે આકૃતિ ડી માં દર્શાવ્યા મુજબ બંને ગોળાને એકબીજાથી વધારે દૂર લઈ જતા તથા કાચના સળિયાને દૂર કરતા ગોળા એ પર ઋણ વીજભાર અને બી પર ધન વીજભાર પ્રસ્થાપિત થયેલ જણાય છે. જુઓ અહીંયા આપણે કાચનો સળિયો જે ધન વિદ્યુતભારિત હતો, ધન વિદ્યુતભારિત છે અને અહીંયા દૂર કર્યા બાદ પણ ધન વિદ્યુતભારિત જ છે. મતલબ કે કાચના સળિયા પર અહીં કાચનો સળિયો કોઈ વીજભાર ગુમાવતો નથી તથા બંને ગોળાઓ વીજભારિત થાય છે. બંને ગોળાઓ કેવા થાય છે? વીજભારિત થાય છે. તો ખાસ યાદ રાખીશું. તો આપણે જેના વડે આપણે વીજભારિત કર્યા છે એ પદાર્થ પર નો વીજભાર એ પદાર્થ પોતે ગુમાવતો નથી. એ પદાર્થ બીજા પદાર્થના કોઈ સીધા સંપર્કમાં આવતો નથી. જે પદાર્થને વીજભારિત કરીએ છીએ એ પદાર્થ પર શું થાય છે ભાઈ? વિરુદ્ધ પ્રકારનો વીજભાર પ્રેરિત થાય છે. વિરુદ્ધ પ્રકારનો વીજભાર શું થયો? પ્રેરિત થયો. તો એ ઉપર વિરુદ્ધ પ્રકારનો વીજભાર એટલે કે ઋણ વીજભાર અહીંયા પ્રસ્થાપિત થયો. અહીંયા આપણે જોયું તો એ ઉપર ઋણ વિદ્યુતભારિત અને ડી ઉપર કેવો થયો? ધન વિદ્યુતભારિત. ધારો કે મેં પ્લાસ્ટિકનો સળિયો લીધો હોત ઋણ વિદ્યુતભારિત, તો પ્લાસ્ટિકના સળિયાના લીધે ગોળા A પર અહીંયા ધન વિદ્યુતભાર જમા જોવા મળત અને B પર અહીંયા ઋણ વિદ્યુતભાર જમા મળત. અને છેલ્લે આપણને ગોળા A પર ધન વિદ્યુતભાર અને B પર ઋણ વિદ્યુતભાર આપણને માલુમ પડે. તો આ હતી મિત્રો વિદ્યુતભાર કરવાની પ્રેરણની રીત. બરાબર? નોટ ડાઉન કરી રાખજો. થેન્ક યુ.